પણ આ બધો તમારે શું નાટક કરવાનો આવશે? તો પૈસા તમે આમ ઠેકોને મેલ્યા હોત થોડા તો વધો હતી ને. કદી આપણા ઘરમાં કદી રૂપિયો મેલ્યો તો રૂપિયો એ નહીં પડી જાય, કોઈ ના લે કયો. પણ બધી ખબર છે હમણાંથી આવડા ધંધા ચાલ્યા છે. એટલે મેં ચોરી કરી છે રૂપિયા ઘરમાંથી મેલી દસ રે. મેં ચોરી કરી છે તે તાર મોમેરું લઈને જ્યાં એ તારે બાજી નતા રમ્યા? કોણ બાજી રમી તું? તમે રમ્યા તા. ખાલી જોવા જતો, પેલા ઠંડુ લેવા જતા એકંથી જોવા જતા ખાલી. મને રોમાજીએ કીધું તું કે 500 રૂપિયા હારી જા. કોણ હારી છું? કદી ના રમું બાજુ. સમજાવું છું બાજુ. ઘરમાંથી રૂપિયા જાય છો મારા 500 રૂપિયા મેં લીધા. તું બોલ બોલ કરે ને તો તી લીધા છે, વધારે બોલું છું ને? નહીં તો પૈસા લીધા જ નહીં. જુઠ્ઠું બોલો પણ જોરથી બોલો. હું તો કદી રૂપિયા શોગન ખાઈ લઉં. વાત કરો છો તો 500 રૂપિયા ના લઉં. તમે હમણાંથી જો તો જોને એમનું બોને ખોટી વાત છે આ બધી. પાજો રમતા સડ્યા પેલો વાદે સડ્યા છે ગણપતભાઈ વાના. એ તો રમ તી બાજી રમતો મને બાજી રમતો જોયો છે તી. કેમ નતા રમ્યા? ખાઈ લેજો શોગન. બધો દીવો ઉપાડ હેડ ઈઝરા બનાવી દીવો ઉપાડ કે જે આયો હોય પણ કહી દેવું છે કે અમાર બાપો બાજી રમતા હોય તો વિડિયો ઉતારો. એ તાર પછી વિડિયો મેકી દઉં યા ડ્રોન વાળાને બોલા એટલે મને મારા ઉપર જ રાખે. વાયરો આવે ને વિડિયો ઉતર. શું થયું બાપા? હું ચૂતી પૈસા લીધા છે ની ભાઈને કે અમાર જે પૈસા લીધા હતા ઘરમાંથી 500 રૂપિયા. 500 રૂપિયા જ્યાં છે ઘરમાંથી. તાના એનો શાલ લીધો છે. મેં કશું લીધું નહીં. મેં તો જોયા ને મને તો હાલતાય નહીં. મારા પ્યોર જતી હતી માગ્યા હતી ઓને ના આલે ને મને પૈસા. તો બાપરી પિયર જતી રહી બોલા રૂપિયો ના આલ્યો તોય ને એ ના લે બાપા પૈસા તો ઘરમાં આવે છે ઊંધેડો ખાય છે રૂપિયા. તમારે ઠેકોનો ના આવે પછી જુઠ્ઠું બોલતા હોય તો મને ખબર પડે. એટલે તારું એવું કહું છે પૈસા મેં લીધા. હું એમ નહીં કહેતો કે તમે લીધા, પણ મને હું તો એમ જ કહું છું તી લીધા લે. મને કદી ભારે પત્તું પકડેલું હાથમાં ને હું તો મને બતાવું. એ તો ખબર પડશે. કશું વાંધો નહીં, કશું વાંધો નહીં. કને લીધા છે હું લીધા છે બધી ખબર પડી તે જેને લીધા છે એને ભાઈ થશે. હું તો કહું કરો બાપ ના જઈને આવ્યો હોય થોડો રોધવાનું હવે કરું બાપા. તે કરશો જ કર. યાદ મને નહીં કરવાનું કોઈ. મારું 500 રૂપિયા આરે તો ગાડી નવી લાવ્યો. એ તો લાવ પણ ઘરમાં 500 રૂપિયા સોરાય છે ને એરા ગાડીઓ લાવું છું. ઓય 500 રૂપિયાની ભૂખ છે અને લાખો રૂપિયા લોકો ગાડીઓ લાવે. શરમે તને નહીં આવતી લગ્ગા રે? શરમ તો બાપા ઘણી આવે છે પણ હું કરું કયો? તમે હમુંડામ શિખર કોક કર્યું હોત ને તો સારું હતું, તો આ દાણા ના આવત આપણા. આધાર કાર્ડ એ શિખર શું મેળ્યું છે? આધાર કાર્ડ જડ્યું હોત તો સારું હતું. કાગળિયા કેટલો ભેગો કર્યો તું બોલો. શિખર શું મેળ્યું છે? હું કહું હાલો લાંબો હોય 500 રૂપિયા લોકો આ પેલો સંગીત થઈ ગયો ને એમ ભણી પૈણા હા ને એટલે અવસર હાલના લાવવાના 12 મહિના એવી કંકુત્રીઓ તો ઘરમાં 50 ભેગી થઈ છે. આમ 50 હાલના લાવ તો મારી દશા શું આવે કે? પણ 12 મહિના 1.5 વર્ષ થયું આપણે કોનતા પણ ભણો આપણે મમ્મી હતું તાણા લાવી હતી. હાલ પૈસા જ નહીં જો અમુંડા તું માગ કરું છે આખો દારો. એ જે હોય પહેરી ફાડ હાલ પેલું આધાર કાર્ડ હોય જ મારું હાલવાનું દફા છોડ. આધાર કાર્ડ મારું હાલો લે બધી બાયડીઓ વાહમાં હાલલા લાવી. અરે નહીં હાલ હાલલાનું મેલકી શાલ હાલલાના ઠાઠાણા કર્યા વગર અમે ગયડી થઈ. ચાર તો નવા હાલલા પહેરીને ફરે. બસ જિંદગીમાં હાલલા જ લાવવાના છે. આ ઘરને કલર કરાવવો છે વિચાર કરું છું. પેલા મારા બાપા જબ્બો એમ નામ પહેરીને હજી ફરું છે. આ એકના એક બુસડ શાનનો પહેરું છું. તું હાલલા ની હાલલા હાલલા કર. આધાર કાર્ડ શું મેલ્યું છે કે? પેટીએમ પર આધાર કાર્ડ લાય પેલું ઘઉં ચોખા મારું છે તે લઈ આવું કે એટલા વળી કંટ્રોલ ના ખાવા થયું છે આવું છે તે. મારા ઘરમાં પૈસા લીધા હતા બોલો. મેં આવ્યો તો ઘરમાં નતા લીધા ને ઘરમાં પહેતો ના બીજી વખત. ઉભો થા. તું સપડા લેગામાંથી 1500 રૂપિયા આજ ફેરથી જા. સો જા 1500 રૂપિયા આજ ફેરથી. ખબર કયો તમે દર વખત મને કયો છો? પણ મારા પૈસા હું લીધા હોત હું લીધો તો તને શું કહેવા આવું કે હું સોર હોય ઘરમાં તો મારા જ ગુજામાં 15 ડેરીનો પગાર જો
પણ બાપા હું તો ઘેરે નહીં, મારા પેલા ભાઈબંધના વિવાહ હતા તે ઈ જમવા છે હાલ આઈને આડો પડ્યો છું. કયો આમ જબ્બા મેં લેતા કશો બીજા મેં લેતા? અરે જબ્બા મેલ્યા તા, જબ્બો કાઢીને ભરાયો તો ખૂંટી યાર. હમણાંથી ને ચીકર ઘરમાં હું છે ને એ જ ખબર નહીં પડતી. મથથી જ પૈસા આવે છે ને સોરાઈ જાય છે, મથથી જ પૈસા આવે છે ને સોરાઈ જાય છે. આવા નવા કેટલા પૈસા છે આપણા? આ બધું હોય કારણ બધું ઈટું બીટું બધું મૂક્યું પણ એમને કે ઠેકોણ બહાર મૂકી દઈએ. થાળીઓ ઉતારી બધી નેચે મૂકી દીધી. મંદિરમાં તો કાલ પંદર સાફ કરતો આજ નહીં કરું, ચાલશે બધું નહીં. તમે જોયું? તમે કોઈ જોયું? તમે કોઈ જોયું? અમે જોયું. અમે જોયું. ઉંદેડો તો મોટો છે. હા, ઉંદેડી છે. ઘરમાં ઉંદેડી હોય ને કોતરી ખાય. શરમ આપી દો, આમ શરમ આપી દો. જે ઘરમાં આમ રીસ એ જ ઘરમાં ચોરી કરીશ. આમ થોડું તો ભાન રાખ. અને કેટલી ભોળી, કેટલી માસૂમ. પણ બાપા કેટલો વિશ્વામી મેલ્યો તો આના ઉપર તો બોલો. આ તો હારું ઘોઘડી તો કોઈ ઘોઘડી હમણાં હોય ના હોય. આ તો દાગીનો બાગીનો. બોલ, આ કેટલા રૂપિયાથી ચોરી કર્યા? બોલ હેડ. પટ્ટો લાવું? હું પટ્ટો લાવવાનો? ઘરમાંથી કાઢવો પડવો હોય. લા પેલા પૈસા લાવી દે. પૈસા દે. પૈસા લાય. પૈસા લાય. પૈસા પૈસા દે. હાલ હમણાં તૂટી છે. કેટલા પૈસા ચોરી કર્યા? બોલ. ટેપો ટાળે કોઈ નહીં થાય. તું ટેપો ટાળે કચ્છું નહીં થાય, પણ જે હોય ને જેટલો રૂપિયા ચોર્યા છે મને ખબર છે કેટલા રૂપિયા ગયા છે. આ સુધી નહીં હોય ને ઘરમાં તો આ 4700 રૂપિયા ગયા. બોલ. હેરા બાપા ને હું માગતી હતી ન ચાલતા એટલે મેં લીધા હતા. પણ ચોરી કરી લેવાના? ચોરી કરી લેવાના? ચોરી કરી લેવાના? ચોરી કરી લેવાના? અને તારા ચોરી કરવી શું પડે? પેલા ઘરમાં કેવું પડે? હું માર મેં એટલા માટે લીધા હતા કે અને તે કેવી છે તબિયત? તબિયતમાં ભાઈ કોઈ સારું નહીં, પણ શું કરે જીવ. અને દવાખાને જઈને આવ્યા? દવાખાને જઈએ તો ભાઈ તે શું કીધું ડૉક્ટરે? ડૉક્ટર શું કહે દવા ચાલુ રાખવાની છે. દવા તે મોંઘી પડતી હશે દવા તો? મોંઘી પડે પણ શું કરે, અને પૈસા નહીં હજી લાવો. પણ શું કરે કાકા, દવા તો લેવી પડે તો? લેવી પડે ભાઈ, પણ શું કરે જીવીએ છીએ. હાર વેળો તાણે હું જઉં ખાતો છું. હાર હાર ભાઈ હાર. બાપા હા બેટા હું હેડું હવે ઘેર. મેં રોધીને મેલ્યું ને તો તમે ખાઈ લેજો ટાઈમે. લગી ચિંતા ના કરતા હો. તું બેટા મારી ચિંતા ના કરજો, તું શાંતિ રહેશે એ કણ શાંતિથી રહે, પણ તમે હા દોડ ના કરતી હોય ને ત્યાંનું ઢીલા ના થઈ જતા. હા મુર્દા નહીં ઢીલો નહીં થઈ જતો, પણ મારા હું તારા સિવાય શું બીજું કોઈ શકે? મારા કોણ હતા ને કયો? મારે કોઈ નહીં બાપા. તમે રહો છો ને, તમે ના રહો છો. પાડો જ વાળા આવશે દવાખાને લઈ જઈને દવા લાવો ને. છોકરો નહીં તો બીજું કોણ લાવ. પહેલા 1000 રૂપિયા દવા લાવજો, બસ 2-4 દાડા મોઢું મારવા આવે હો. પણ આટલા બધા હું કરવા રાખો કે તમારે મજા આવશે. તમારે લગી ચિંતા નહીં કરવાની, હું નહીં બેઠી. હાર હા હાર તું હાથીને રહેજો હોય કર. પાંચ મિનિટ પણ તમે તમારું શરીર હાચવજો હો ને. હાર તું શાંતિ રહેજે. હાર બાપા હું હેડું હો ને. હાર લગી શરીર હું તમે જોયું નહીં અને તમે અત્યારે અને આટલા બધા પૈસા બેટા તું હું કા લાય કરશું ચોથી.
તો બાપા મને આલો હું કહું કે બાપાનું શરીર સારું નહીં હો એટલે મને આલુ કે લેતા બાપાને આલજે ને હાલો દવા કરાવ ભાઈ સમજુ છું આલે છે નકા તારે કોણ આલે તમે એનાથી મોટી નહીં કરી મને કરીશું બેટા હું મજરાને આવું જ કોણ આવે કયો વાત તાજી પણ તારે બેટા તારું ઘર સંભાળવું પડે કે મારે તો આજ શું કાલ નહીં શું થશે બાબા હું જો કોઈ જિંદગી રહેવાનું શું કે ભગવાન હોવાનું હોય ના હોય મેં જો કોઈ દી કોઈ કયો લે તને હું જાઉં હા હાસીન દેજે બેટા 4 દાડા જેડાય હું હા ફરતી હાસીન થા મને લાગે ચિંતા ના કરતા હા પણ હા હેડ બાપા એટલે મેં લીધા તો પૈસા વાત સાચી છે પૈસા લીધા થો લીધા પણ કઈ લેવાના હતા તાર કેવું તો પડે કે કેવું તો પડે કે આવી તકલીફ છે આ ખોટું અમાર બાપ બેટા બેસે એટલા દાડા લડવાનું થયું તાન એ તો કેવું કીધું હોય તો કોઈ ખબર પડે તાન કીધું હોત તો 5000 રૂપિયા શોખથી ઉછીના લાવીને ટેકો કરો ટેકો કરે અમે તો પણ તું કીના નારીથી સોના મોના લી એટલે ચોર તો ગણાય કો તાન અરે રોય નહીં એમ મુવા તને હો બાપા શું કરવાનું કયો મારા બાપા બહુ મોડા હતા ને હું કદી ઘરમાં વસ્તુ કદી ના આડું અને મેં કદી લીધું નહીં મેં ઓવન જોડે જેટલી વખત માગ્યા પણ એ કદી મારી વસ્તુ લેવાય મને કદી 50 રૂપિયા ન ચાલતા એટલે મેં કીધું મારા બાપાને દવા કરાવવા હું તો પૈસા નહીં આલું પણ તું તો વસ્તુ બોને માગ હાચું કી તો ખબર પડે બાપાને દવા કોણ મારા મને તો વસ્તુ આટલો લેવા માંગે છો મને લાગે પણ 50 રૂપિયા નહીં હાલતા ને 1000 2000 બાપાને દવા લેવા છે મારે કશું વાંધો નહીં યાર કોઈ ચિંતા નહીં બરાબર 100 સોર્યા પૈસાથી કોઈથી તારા માટે મોજ છો કરવા માટે તો બાયડી તી નહીં સોર્યા પૈસા તી તારા બાપાને દવા કરવા માટે છોડ્યા છે તો અમે કોઈ ચિંતા નહીં તે તાર અને જો અમે પૈસા સોરવાની કોઈ જરૂર નહીં મોઢા માગીને લઈ જા હા એ તાર પૈસા લઈ જા. અમે તો બાપ ને બેઠો છીએ કોઈ ચિંતા નહીં એરિયા એકલા એક છે અને કોઈ છોકરાનો સહારો નહીં તારા સિવાય કોઈ એટલે કશું હતું નહીં તાર બાપાને તે તાર 5000 રૂપિયા જોવું ને તો એ મન બેવંગ કેજે આલજે લે પૈસા ના પણ એક આવું પાછું કરીને હાલ પૈસા હોજે રિક્ષા લઈને જઈએ ને તોય લાવી દે ના તોય લાવી દઉં હેડ તાર બાપાને તોય લાવી દઈએ ભાઈ હું ઢીયા આપણે દવા કરાવીએ દવા ચાલુ રાખશું ચિંતા ને તું અમારું ઘર આખું સંભાળે છે બરાબર તો તારા બાપાના મનો એક રાખતા હું જોર આવશે તારા સેવા કરવાની થોડી અમારે કરવાની ખાઈ ખાઈ જેટલું ખાવ ફૂટી જા તાન કોઈ ચિંતા નહીં હો બેટા પણ આવી રીતના કોઈ દાડો છે ને કીધા વગર આવું કરીએ ને તો આપણો નોમ બદનામ થાય આ તું હારી હોય પણ ખોટી ગણી ચોર ગણાઈએ બાપા ચોર ગણી એટલે ઓને કી મિત્રોને કહી દો કોઈ મજબૂરી હોય ને હા તો ઘરમાં કોઈ બી મજબૂરી હોય તો તમે જણાવો કે ભાઈ અમારે આવું છે મારે આવી તકલીફ છે બરાબર તમે કોઈને કહેશો નહીં તો કોઈ દાડો તકલીફનું નિરાકરણ આવશે નહીં અને ખોટા સાબિત થઈ જશો એના કરતી આ વિડીયોને જોઈ કોઈ શીખીને બરાબર કહી દેવાનું બિંદાસ એટલે આ વિડીયોને લાઈક છે ને સબસ્ક્રાઇબ કરો તે માટે